વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ આપણે ભણીએ છીએ યુનિટ 4 માઇન્ડ બોડી એન્ડ મેડિસિન. અને આપણે એ ભણતા હતા કે ભાઈ આજે આપણી જે બીમારી છે ને એ સાયકોલોજીકલ છે. કેમ કે આધુનિક યુગની અંદર ભાઈ મનુષ્યને આ બીમારીએ ચારે બાજુથી ઘેરી લીધી છે. તો આ બીમારીને દૂર કરવા માટે ભાઈ હવે આપણે ભણવાના છે આયુર્વેદ કઈ રીતે આપણને આમાં તંદુરસ્તી આપશે, આપણું આરોગ્યને સુધારશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટમાં ધ્યાન આપો. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, ભાઈ આપણે લોકો એલોપેથી મેડિસિન તો બહુ કરી ચૂક્યા, પણ એવું કહેવાય છે હજારો અને કરોડો વર્ષોથી ભાઈ આપણા ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદિક એવી દવા છે કે જે તમારા રોગને જડ મૂળમાંથી મટાડી દે. ભાઈ તમે કોઈ બી દવા કરો, કોઈ બી દવા એટલે એલોપેથી દવા કરી લો કે ત્યારબાદ તમે લોકો ભાઈ XYZ અત્યારે માર્કેટમાં ઘણી બધી દવાઓ આવે છે, જેમ કે હોમિયોપેથી, પછી બીજી બધી થેરાપી પણ આવે છે. પણ જે આપણી આયુર્વેદ દવા છે એ દવા ભાઈ તમારા જળ મૂળમાંથી બીમારીને મટાડી દેશે. તો આયુર્વેદ ટીચ હાર્મની વિથ નેચર. આયુર્વેદ એવું કે છે આ બીમારીઓ એટલા માટે આવી છે કે આપણે પ્રકૃતિ સાથે હળી મળીને રહ્યા નથી. તો પહેલું પ્રકૃતિ સાથે હળી મળીને રહો. સિમ્પ્લિસિટી, ભાઈ આપણે લોકો છે ને પહેલા સાદું જીવન જીવતા હતા, પણ હવે આપણે ભાઈ એવું કહેવાય છે કે આપણે સાદું જીવન છોડી અને મોજીલું એટલે કેવું ખબર છે કે ભાઈ આપણે લોકો હવે જે આરોગ્યપદ જીવન છોડી અને કે જે બીમારીઓનું ઘર થાય એવા જીવનને જીવવાના શોખીન એટલે કે મોજ શોખમાં આવી ગયા છે. એન્ડ કન્ટેનમેન્ટ એઝ અ કી ટુ વેલ બીંગ. યાદ રાખજો, સાદું જીવન જીવો, પ્રકૃતિ સાથે હળી મળીને રહો અને દરેક વસ્તુમાં સંતોષ અનુભવો. જો તમે આ 3 વસ્તુ જીવનમાં કરી દેશો ને તો કદી તમને કોઈ બીમારી જ નહીં આવે. વિદ્યાર્થી મિત્રો ફરી બોલી જવું, ભાઈ પ્રકૃતિ સાથે હળી મળીને રહો, સાદું જીવન જીવો અને હંમેશા દરેક બાબતનો સંતોષ. ભાઈ આ તો ચાવી છે તંદુરસ્તીની. It shows us how to live in a state of balance in which fulfillment is the matter of being, not having. એવું કે છે આ તો એક એવી ચાવી છે અને આ જ વસ્તુ પ્રકૃતિ સાથે હળી મળીને રહો, ભાઈ સાદું જીવન જીવો અને સાથે ભાઈ આપણે દરેક વસ્તુમાં સંતોષ કરીશું ને તો આનાથી આપણા જીવનમાં સમતોલનતા આવશે. અને એટલે આપણે હંમેશા એવું કહેવાય છે કે ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીંગ, નોટ અ હેવિંગ. યાદ રાખજો ભાઈ આપણે હયાત છે તો બધું છે, તો આપણે જીવવા માટે આપણા જીવનના સંતોષ માટે આપણે આ બધું કરવાનું છે, નહીં કે વસ્તુઓ મેળવવા માટે. યાદ રાખજો ભાઈ એવું કહેવાય છે મેટર ઓફ બીંગ નોટ અ હેવિંગ. મનુષ્ય જીવન જીવવા માટે છે, નથી કે એને બોજ અને તકલીફમાં નાખી અને હેરાન થવા માટે છે. તો તમે આટલું કરશો ને કે ભાઈ સાદું જીવન, પ્રકૃતિ સાથે હળી મળીને રહો અને જેમ બને એમ સંતોષ માણો, તો તમે તમારા જીવનને જીવી શકશો, એને બોજ બનીને નહીં રહી શકો. It connect us with the source of creativity. તો ચાલો ભાઈ આજે આપણે છે ને આ બધું મેળવવા માટે કેટલીક કાર્યક્ષમતા કરવી પડશે અને એના સાથે આપણે કેટલીક વસ્તુને જોડવી પડશે. હેપીનેસ વિધિન અવર સેલ્ફ, અને આપણે આપણી જાતને જ ખુશ રાખવી પડશે. હંમેશા આપણે એવું કરીએ કે આપણે આપણી જાતને ખુશ કરીએ, સો ધેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ. જે દિવસે તમે તમારી જાતને ખુશ રાખશો ને તો કદી બી જીવનમાં ભાઈ તમને માનસિક બીમારીઓ આવે જ નહીં, ચિંતા રાખવાની જ નહીં. યાદ રાખજો ભાઈ એવું કહેવાય છે હંમેશા હસતા રહો. જે બી થવાનું છે તો થવાનું જ છે, તમે ગમે એટલું કરશો. યાદ રાખજો કે ભાઈ કિસ્મતની અંદર જે લખ્યું હોય એ થઈને જ રહે છે. હા, હું એવું નથી કહેતો ભાઈ એને બદલી ના શકાય, મહેનત કરો, પ્રયત્ન કરો તો બદલી શકાય,
પણ અમુક કાર્ય તો જે આપણા તકદીરમાં હોય ને, તો તમે ગમે તે કરો એ તમારે જેને કહેવાય કર્મના ફળ, એ તો ભોગવવા જ પડે. તો તમે હંમેશા જો આ રીતે રહેશો ને, ખુશ થઈને, ભાઈ તકલીફમાં બી ખુશ રહેવાનું, અરે કઈ થઈ ગયું છે તો બી ખુશ રહો, તો યાદ રાખજો ખુશીની અંદર ભાઈ તમે તમારા જીવનને જીવી શકશો અને ભાઈ ટેન્શનને તમે દૂર કરી શકશો. આયુર્વેદ પ્રોવાઇડ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ. અને આયુર્વેદ ભાઈ આપણી જે તંદુરસ્તીના જેટલી બી આપણી તકલીફ છે ને, એ બધાને ભાઈ દૂર કરે એવું ભાઈ એ આપણને સારો સુઝાવ આપે છે, which require change how we live, think and observe. તો ચાલો ભાઈ આયુર્વેદ પ્રમાણે જો આપણે રહેવું હોય ને, તો આપણે આપણા જીવનમાં કેટલીક વસ્તુને ચેન્જ કરવી પડે. પહેલું, હાઉ વી લીવ. ભાઈ સાદગી ભર્યું જીવન. હવે સાદગી ભર્યું જીવન એટલે એકદમ કે બાવા સાધુ બની જવાનું નથી ભાઈ, પણ આપણે આપણું જીવન એવું રાખવાનું કે ભાઈ સાદું, કે જેની અંદર આપણે દરેક વસ્તુનો સંતોષ મેળવી શકીએ. સેકન્ડ થિંગ, હંમેશા જીવનમાં વિચારશીલ બનો. કોઈ તકલીફ આવી છે તો તમે એવું વિચારો કે તકલીફને કઈ રીતે દૂર કરે. પણ તકલીફનો બોજનો માથા પર આમ ટોપલો મૂકીને રડવા ના હોય ભાઈ. રડવાથી, બોજો ઉચકીને ફરવાથી કદી હલકો થતો નથી. એને કઈ રીતે હલકો કરો એ વિચારવું પડે. એટલે હંમેશા થિંક કરો એન્ડ ઓબ્ઝર્વ, અને હંમેશા દરેક વસ્તુને બરાબર ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. એટલે કે તમે એને એવું ચકાસણી કરો કે ભાઈ હું આવું કરીશ તો આવું થશે, તો આવું કરીશ તો આવું થશે. એટલે જીવનની અંદર 3 વસ્તુ આયુર્વેદ કહે છે. જીવતા કઈ રીતે રહેવું એ પરિસ્થિતિ પ્રમાણે રહો, એટલે રહેવાની પદ્ધતિ બદલો, જીવનમાં વિચાર કરો અને દરેક વસ્તુનું ઓબ્ઝર્વેશન કરો, એને ચકાસો. લેવલ ઓફ આયુર્વેદિક હીલિંગ. તો ચાલો ભાઈ, આયુર્વેદ એવું કે છે કે કઈ રીતે તંદુરસ્તી મેળવવાના આપણને નીચે આપેલા છે સુઝાવ. હીલિંગ એટલે તંદુરસ્તી વધારવાની આપણને અમુક ટિપ્સ આપી છે, સૂચનાઓ. પહેલું, ડિસીઝ ટ્રીટમેન્ટ. યાદ રાખજો, આપણે બીમાર થયા આપણી ટ્રીટમેન્ટ નથી કરવાની ભાઈ, આપણને જે બીમારી લાગી છે ને એની ટ્રીટમેન્ટ કરવાની છે. ડિસીઝ પ્રિવેન્શન. ભાઈ તમે બીમાર જ કેમ થાવ છો? પૂર આયા પહેલા પાળ બાંધી દો તો પાણી ના આવે ને. તો આયુર્વેદ તો એવું કે છે ભાઈ તમે બીમાર જ કેમ થાવ છો? બીમારી થાય એ પહેલા તમે એ બીમારીને રોકતા શીખો. લાઈફ ઇન્હેન્સમેન્ટ. ભાઈ જીવનમાં મોજ કરો. ભગવાને જીવન આપ્યું છે જલસા કરવા માટે. તમે જો મનુષ્ય જે એક એવો પ્રાણી છે કે હંમેશા દરેક વસ્તુને મજા કરી શકે છે. બાકી પ્રાણીઓ બી જીવન જીવે છે ભાઈ, એ બી એમના બચ્ચાને જન્મ આપે, એ બી બચ્ચાને મોટા કરીને મરી જાય. પણ મનુષ્યમાં આવું નથી. મનુષ્ય તમે જો આપણે ફરવા જઈએ છીએ, આપણે દરેક વસ્તુનું બ્યુટીને જોઈએ છે, ભાઈ ભોજનના સ્વાદને જોઈએ છે, આપણે દરેક વસ્તુનો આનંદ લઈએ છીએ. એટલે કે તમે મોજ મસ્તીથી રહો. એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. અને જીવનમાં હંમેશા જાગૃતિ તરફ વળો. અવેરનેસ. ભાઈ કદી એવું ના થાય કે આપણને અમુક વસ્તુનું જ્ઞાન ના હોય, એટલે હંમેશા આપણામાં જાગૃતિનો વિકાસ કરો. તો ચાલો ભાઈ હવે આ 4 મુદ્દાને ડીપમાં સમજીએ. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન વેન વી ફોલ ઇલ. યાદ રાખજો, આપણે લોકો જ્યારે બીમાર પડીએ ને, અને આપણામાં બીમારી જ્યારે ઘર કરી જાય ને, ત્યારે આપણે દવાઓ કરીએ છીએ. ઇટ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. ભાઈ આને તો કહેવાય છે બીમારી થઈ ગઈ છે, તમે ઓલરેડી બીમાર છો, તમારામાં બીમારી આવી ગઈ છે, તો હવે તમે બીમારીની દવા કરો છો, તમારી નહીં. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. એનો મિનિંગ એવું કહેવાય કે તમારા શરીરની અંદર કોઈ વસ્તુ ડેમેજ થઈ ગઈ છે, તમારા શરીરમાં ભાઈ કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ છે, એટલે તમે બીમાર પડી ગયા છો. ઇટ એમ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. એનો મિનિંગ એવું કહેવાય કે ડોક્ટર હવે તમને દવા આપશે ને, તો તમારામાં જે વસ્તુ બ્રેક થઈ ગઈ છે, તમારામાં જે વસ્તુ તૂટી ગઈ છે, હવે એને સારી કરવાની છે, જોડવાની છે. એટલે તમારી બીમારીને ભગાડવાની છે. એટલે બીમારી દૂર કરવો એ આપણો એમ છે. However,
If medicine begin with the treatment of disease, it is failure. યાદ રાખજો ભાઈ, તમે બીમાર પડી ગયા છો. હવે બીમાર પડી ગયા એનો મીનિંગ એવું કહેવાય કે હવે તમને દવા આપવામાં આવે છે. હવે મેડિસિન શું કરશે ખબર છે? એ તમારી બીમારીને દૂર કરવા માટે પ્રયત્ન કરશે. તો એવું કે છે મેડિસિન બિગિન વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ. તો ભાઈ તમને હવે દવા શેની આપે છે? બીમાર થઈ ગયા છો એ બીમારીને પહેલા રોકવાની દવા આપે. એ રોકાય પછી એને ભાઈ દૂર કરવાની બીમારી, એટલે કે એને સાજા થવાની દવા આપવામાં આવે. ડાયરેક્ટ સાજા ના થવાય. કોઈ વસ્તુ તૂટી ગયું હોય તો એને પહેલા બ્રેક કરવું પડે, એને જોડવું પડે અને પછી એનો લેયર કરવો પડે. It is failure because the disease already harming us. ભાઈ ડોક્ટર જોજો તમને દવા આપે ને પછી એવું કે આ દવા તમારે 2 ટાઈમ લેવાની અને અઠવાડિયા પછી મને બતાવવા આવજો. કેમ એવું નહીં કહેતા બસ પતી ગયો હવે મટી જશે? ના ભાઈ, ડોક્ટર પહેલા તને ટ્રીટમેન્ટ એટલા માટે આપે છે કે તારી બીમારીને પહેલા કંટ્રોલ કરે, એ આગળ ના વધે. એકવાર બીમારી કંટ્રોલ થઈ જાય પછી એ તમને બીજી ડોઝ આપે કે તમે ધીરે ધીરે બીમારીથી દૂર થાવ, એટલે બીમારી મટી જાય. એટલે અહીંયા કે છે કે ભાઈ ડોક્ટર જ્યારે દવા કરે ને તો તમે તો ઓલરેડી બીમાર થઈ ગયા છો, એ વસ્તુ તમારા પર હાવી થઈ ગઈ છે, એટલે ડોક્ટરની ટ્રીટમેન્ટ પહેલા ફેલર થાય. એ દવા કામ ના કરે કારણ કે દવામાં જેટલી કેપેસિટી હોય એનાથી તમારી બીમારી વધી ગઈ છે. At this late stage, we left with no option but using drugs and surgery. અને અમુક વાર બીમારી એટલા હદથી વધી જાય કે ભાઈ હવે દવાથી કામ ના લાગે, હવે તમારા ઉપર ચીરફાડ અને સર્જરી પણ કરવી પડે, તમારું ઓપરેશન કરવું પડે. Which may have many side effects in a long run. યાદ રાખજો, વધુ પડતી દવા લેવી, શરીર ઉપર ભાઈ શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન, યાદ રાખજો જે વસ્તુ બંધ હોય ને એ લોંગ ટાઈમ ચાલે, પણ જેને ચીરી નાખવામાં આવે ને અને ઓપન કરી દેવામાં આવે પછી એમાં બીમારી વધે. એટલે કે આપણું શરીર આપણે જન્મથી આવે ને તો એકદમ કમ્પ્લીટ હોય, પણ પછી આપણા શરીરમાં ઓપરેશન કરે એટલે ચીરો મૂકે, એટલે આપણું શરીર ધીરે ધીરે ઓપન થતું જાય અને જેટલી વસ્તુ ઓપન થતી જાય એટલી વહેલી બગડતી જાય. તો ભાઈ આપણા શરીર ઉપર જેમ બને એમ શસ્ત્રક્રિયા ઓછી કરવી. સેકન્ડ પોઈન્ટ, a high level of healing aim to prevent disease before the manifest. ભાઈ બીજો પોઈન્ટ છે ડિસીઝ પ્રિવેન્શન. યાદ રાખજો, અત્યારે તમે બધા જો અત્યારે આપણે COVID-19 ભાઈ કોરોના વાયરસ, તો આપણી સરકાર શું કહે છે ભાઈ તું માસ્ક પહેરીને ફર, વારંવાર ધોલા હાથ ધો ભાઈ અને તું તારી કાળજી રાખ. કેમ? એકવાર થઈ ગયા પછી ભાઈ કશું થતું નથી, એટલે અત્યારથી પ્રિવેન્શન રોકો. તમે તમારી જાતને તૈયાર કરી દો. દવાઈ નહીં તો ઢીલાઈ નહીં. આ ડાયલોગ છે મોદી સાહેબનો, મોટા મોટા બોર્ડ માર્યા છે કે ભાઈ COVID-19 ની દવાઈ નથી તો ભાઈ ત્યાં સુધી તમે કોઈ ઢીલાઈ બી ના રાખશો. માસ્ક પહેરો ભાઈ, ડિસ્ટન્સ તમે રાખો, ત્યારબાદ તમે દરેક વાર ભાઈ તમારા હાથ કાં તો બહાર જઈને આવ્યો તમે થોડી તમારી ભાઈ પોતાના શરીરની કેર કરી લો. તો કહેવાનો અર્થ આપણે બીમાર શું કામ પડીએ એને રોકી દો. A higher level of healing aim at preventing disease before the manifest. ભાઈ આપણને બીમારી થાય એને પહેલા રોકી દો. એ જ આયુર્વેદ આપણને કહે છે. To reach the stage we ought to consider the fact of our lifestyle. અને એટલા માટે તો કહે છે કે હંમેશા આપણે આપણું જીવન કઈ રીતે જીવીએ છીએ એને જોતા શીખો. ભાઈ આપણે આપણું જીવન સારી રીતે જીવવાનું છે, કોઈ પણ બીમારી વગર, ખુશીથી અને ભાઈ હેલ્ધી જીવવાનું છે. એન્વાયરમેન્ટ, ભાઈ આપણે પર્યાવરણ સાથે જીવવાનું છે. વર્ક, ભાઈ આપણે કામ કરીને જીવવાનું છે. એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન, અને આપણી માનસિક સ્થિરતા બી હોવી જોઈએ, આપણને મજા આવવી જોઈએ. તમે 2 મિનિટે ગુસ્સે થઈ જાઓ, ગરમ થઈ જાઓ, કોઈને વળોલા, એ કે માનસિકતા ગુમાવી દીધી કહેવાય. તો એવું કે છે બીમારી ના હોય ને તો તમે મસ્ત કામ કરી શકો, હળી મળીને રહી શકો, તમારી લાઈફસ્ટાઈલ સારી હોય, ભાઈ તમે હંમેશા પર્યાવરણમાં ખુશ રહી શકો છો. We must eliminate the wrong factor in our daily life that make us helpless to disease. પણ આપણી શું ભૂલ છે ખબર છે? આપણે રોજિંદા જીવનની અંદર અમુક એવા ખોટા કામ કરી નાખીએ છીએ
અમુક એવું ખોટું ખોટું કરી દઈએ છે જેથી ભાઈ આપણા જીવનની અંદર આ બીમારીઓ આવી જાય છે અને પછી આપણે લોકો હેલ્પલેસ થઈ જઈએ છીએ, એટલે કે આપણે પછી ડોક્ટર પાસે જવું પડે, આપણી મજબૂરી થઈ જાય છે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક, અને આમ આપણી ભૂલને કારણે જ હંમેશા આપણે લોકો બીમાર પડીએ છીએ. બીકોઝ અવર લાઈફ itself unstable, કેમ કે આપણું જીવન છે ને એ હંમેશા સ્ટેબલ હોવું જોઈએ. સ્ટેબલ એટલે કેવું ખબર છે? એક સરખું જીવન. પણ આપણે લોકો મોજ મસ્તીમાં એક સરખું જીવન જીવતા નથી. ભાઈ આપણને બી બહાર ખાવાનું મન થાય, ફરવાનું મન થાય, ત્યાં જવાનું મન થાય, એટલે આપણે લોકોનું જીવન અનસ્ટેબલ છે. There are always some disease attack us. હવે જો COVID-19 છે તો બી તો આપણે ફરવા જઈએ, આપણે મોલમાં જતા રહીએ છીએ, ભાઈ આપણે બજારમાં જતા રહીએ છીએ, આપણને મજા આવે, મિત્રો સાથે ગપ્પા મારા, બધા ભેગા બીઠે પરિવારમાં મહેમાનોને બોલાવી લઈએ છીએ, કેમ કે આપણને મજા આવે છે. તો ભાઈ ઓકે, આ બધી મજા લેવી, પણ એના માટે તારે એક કામ કરવાનું છે. ભાઈ ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બીકોઝ અવર લાઈફ itself unstable. There are always some disease attack us. બસ આ જ આપણી ભૂલ છે કે આપણે ઉત્સાહમાં અને મજામાં બધા ભેગા થઈએ, એવા સમયે આપણા પર બીમારી હુમલો કરે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જ ઓફ સીઝન. ભાઈ માની લો અત્યારે જો વાતાવરણ બદલાય છે, સવારે ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, સાંજે થોડી ઠંડી, રાત્રે વધારે બધી ઠંડી. ભાઈ જો મોસમ બદલાય છે, બસ આ જેમ જેમ મોસમ બદલાય ને એમ આપણા ઉપર છે ને આ મોસમ રીઝન, જેને કહેવાય સીઝનના કેટલાક કારણોને આધારે આપણા પર ભાઈ અમુક બીમારીઓ, બેક્ટેરિયા એટેક કરે છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જ ઓફ સીઝન. ભાઈ આજે ઋતુ બદલાય ને તો બી આપણા પર ઋતુની અસર થાય છે. ઓર ઇન એજિંગ પ્રોસેસ. અને યાદ રાખજો ભાઈ, જેમ જેમ મનુષ્યની ઉંમર વધતી જાય ને, ભાઈ નાનો બાળક હોય ને 1 થી 10 કે 11 12 વર્ષનો, પછી 12 થી લઈને 20 વર્ષનો, મને 20 થી ભાઈ 50, અને 50 પછી સમજી લો બધું ફિનિશ. ભાઈ એવું કહેવાય જેમ જેમ માણસની ઉંમર વધે ને એમ એમ પણ એવું કહેવાય છે ભાઈ એ બીમાર વધુ પડતો જાય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. એટલે તો કે છે ભાઈ હેલ્થ છે ને એની સાથે હંમેશા શું કરો? અનુકૂળતા. અનુકૂળતા એટલે એવું કહેવાય ભાઈ ઉંમર છો ને વધતી હોય, પણ તમે તમારા શરીરને તંદુરસ્ત કરો. ભાઈ તમે કસરત કરો, યોગા કરો, વોકિંગ કરો, જોગિંગ કરો. યાદ રાખજો, શરીરને જેટલું તંદુરસ્ત રાખશો એટલી તમારી જીવનની યુવાની સ્ટાઇલ સારી રહેશે, હેલ્ધી રહેશે. લાઈક નેવિગેટિંગ શિપ અપોન ધ સી. યાદ રાખજો, એવું કહેવાય છે આપણું જીવન પણ દરિયા ઉપર તરતું જહાજ છે. ભાઈ જો દરિયા ઉપર જહાજ જઈએ ને, ટ્રીપ મારતો હોય ને, તો ધીરે ધીરે દરિયાના પાણીથી એ જહાજમાં સડો લાગે, પછી જહાજને મેન્ટેનને રિપેર કરવું પડે, એટલે એક સમય એવું આવે દરિયાની વચ્ચે ડૂબી જાય. તો આપણું શરીર પણ એવું છે કે આપણે આને મેન્ટેન કરવું પડે. તો કે મેન્ટેન એટલે કે આપણે ખપાટિયામાં ના લા ભાઈ, કસરત કર, યોગા કર, તું સવારે જોગિંગ કર, ભાઈ તું સવારે જઈ અને ના હોય તો વોકિંગ કર. આ બધું તારે કરવું પડશે. ભાઈ શરીરને મેન્ટેન નહીં રાખો તો શરીર સાથ નહીં આપે. અવર હેલ્થ ઇઝ એન ગોઈંગ કન્સર્ન. તો યાદ રાખજો, જેમ દરિયાના જહાજનું કેવું મેન્ટેનન્સ, તમારા ઘરમાં 4 વ્હીલર હોય તો પપ્પા વર્ષે એકવાર એને ભાઈ મેન્ટેનન્સ કરાવે, એટલે ચેક કરાવે. એટલે આપણું સ્કૂટર હોય કે સાયકલ ગમે તે હોય એને રિપેરિંગ કરાવવી પડે, પાછળ ચેકઅપ કરાવવું પડે. જો તમે એનું મેન્ટેનન્સ ના કરાવો તો રસ્તામાં તમને ધોકો આપી દે. તો આ શરીર બી એવું છે, જો તમે એને મેન્ટેનન્સ નહીં કરો, જો તમે એને સારું નહીં રાખો તો એ બી તમને ધોકો આપી દેશે. તો વિદ્યાર્થી મિત્રો, ભાઈ આજે આટલું ઇનફ છે. નેક્સ્ટ ટાઈમ ભાઈ ફરી આપણે બાકીના 2 પોઈન્ટ બાકી રહ્યા છે અને ચેપ્ટર પતી જશે, તો એ 2 પોઈન્ટ નેક્સ્ટ ટાઈમ લઈશું. યાદ રાખજો, પાઠનું રિવિઝન કરતા રહેજો અને ગ્રામર તો મહેરબાની કરી રીડ કરતા જ રહેજો. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.